दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो नमस्कार विद्यार्थीओ, હવે આપણે આગળ આજે વધીએ। ગયા લેક્ચરમાં આપણે નુપૂરક સમુદાય લીધો હતો। હવે આજે આગળનો સમુદાય સંધિપાત સમુદાય। એમાં જોઈ પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો સમુદાય એટલે સંધિપાત સમુદાય। પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય છે, જેમાં કીટકો નો સમાવેશ થાય છે। આ સમુદાયમાં કીટકોનો સમાવેશ થાય છે। કીટકોને આમાં લેવામાં આવ્યા। હવે આને સંધિપાદ હું કામ કહેવામાં આવે? આનું નામ એટલા માટે કરવામાં આવ્યું કે એના ઉપાંગો સાંધાવાળા છે। અને બીજી એક વાત કે અત્યાર સુધીમાં જે કોઈ પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓનું નામકરણ થયું, એટલે જેટલાનું વર્ગીકરણ થયું છે પ્રાણી સૃષ્ટિમાં, આ વર્ગીકરણનો 2/3 ભાગ આ સમુદાય ધરાવે છે। 2/3 ભાગ આ સમુદાયમાં આવેલો છે, એટલે બહુ વિશાળ થયો। નામકરણ કરેલ જાતિઓ, બધી જ જાતિઓ પ્રાણી સૃષ્ટિની, નામકરણ કરેલ બધી જ પ્રાણી સૃષ્ટિની જાતિઓ પૈકી 2/3 ભાગ કરતા પણ વધારે સંધિપાદ સમુદાયમાં સમાવેશ થાય છે। એટલે આપણે ટૂંકું વાક્ય કરવું હોય તો આમ કરી નખાય, કુલ પ્રાણીઓ માંથી 2/3 કરતા વધુ ભાગના પ્રાણીઓનો સમાવેશ સંધિપાદમાં થાય છે। કુલ પૃથ્વી ઉપર જેટલા પ્રાણીઓ શોધાણા છે, આ બધાયમાંથી 2/3 ભાગના પ્રાણીઓ છે ને સંધિપાત સમુદાયમાં આવે છે, એટલે વિશાળ સમુદાય થયો। એમાં અંગતંત્ર સ્તરીય આયોજન છે, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, તેઓ
અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે. હવે આ બધા શબ્દથી હવે તમે પરિચિત જ હોવા જોઈએ, કારણ કે હવે તો તમને આ બધા શબ્દનો ખ્યાલ હોવો જ જોઈએ. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય છે, ખંડયુક્ત, ત્રિગર્ભ સ્તરીય, ખંડયુક્ત અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. આ પ્રકારના બધા પ્રાણીઓ. સંધિપાદ વિશિષ્ટ પ્રકારની શરીર રચના વાળા પ્રાણી છે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બાહ્ય કંકાલથી આવૃત હોય. એની બહારની ત્વચા ઉપર કાઇટિનનું આવરણ હોય, જેનું બાહ્ય કંકાલ બનાવે. તમે ક્યારેય વંદાને માર્યો હોય કે કહારીને મારી હોય તો તમને ખબર હોય કે તમે એને મારો ત્યારે ટક ટક એવો કંઈક આમ કચડાતો હોય એવો અવાજ આવે, કંઈક તૂટતું હોય એવો. એ શું તૂટે છે? તો કે એની જે બાહ્ય ત્વચા ઉપર કાઇટિનનું જે આવરણ છે ને, આવરણ તૂટે. એટલે સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા, સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહી કંકાલથી આવૃત છે. બહારના ભાગમાં બાહ્ય કંકાલનું આવરણ છે ને, એ કેનું બનેલું છે? તો કે કાઇટિનનું. શરીર એ શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વિભાજિત છે. શરીર શીર્ષ, ઉરસ અને ઉદર 3 ભાગમાં વિભાજિત છે. એના શરીરના 3 સ્પષ્ટ ભાગ પડે છે. આની પહેલાના સમુદાયમાં ક્યાંય આવા ભાગ પડતા નહોતા. તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. એના ઉપાંગો છે ને, હાંધાવાળા છે. એટલે જ એને કેવા કહેવામાં આવ્યા? તો કે સંધિપાદ કહેવામાં આવ્યા. એટલે એના સાંધા બહારથી સ્પષ્ટ દેખાય છે. આપણા શરીરમાં હાંધા તો છે જ, પણ આપણા સાંધા સ્પષ્ટ દેખાતા નથી, કારણ કે આપણે ત્વચાનું આવરણ આવેલું છે, માંસપેશીનું આવરણ છે કંકાલ તંત્ર ઉપર. એને એવું આવરણ હોતું નથી, એટલે એ દેખાય. આ ઉપરાંત શ્વસનાંગ તરીકે ઝાલરો આવેલી હોય. ઝાલર પેશી આવેલી હોય, ફેફસા પોથી આવેલી હોય. એટલે ઝાલર, પેશી અને ફેફસા પોથી.
એટલે એની અંદર બીજા સમુદાય કરતા, આની આગળના સમુદાય કરતા જટિલ રચના આવી ગઈ. શ્વાસ નલિકા તંત્ર આવેલું હોય, ફેફસા પોથી કે શ્વાસ નલિકા તંત્ર આવેલ હોય છે. આમ બીજા કરતા, આની આગળના સમુદાય કરતા હવે એના શરીરની રચના કેવી થતી જાય છે? જટિલ થતી જાય છે. અને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું, એટલે કે બંધ પ્રકારનું નથી. શરીરના અંગો રુધિરમાં ડૂબેલા હોય છે, એટલે રુધિર છે એ ધમની શિરા કે કેશિકામાંથી પસાર થતું નથી. સ્પર્શકો આવેલા હોય, આંખો સંયુક્ત કે સાદી હોય. સ્પર્શકો હોય જે વાતાવરણની અંદર થતા ફેરફારો વિશેને આગાહ કરે. દાખલા તરીકે વંદામાં આગળના ભાગમાં 2 સ્પર્શક હોય, જેને આપણે વંદાની શું કહીએ? મૂછ કહીએ. આંખો સંયુક્ત કે સાદી? આંખો સંયુક્ત કે સાદી હોય. સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ જેવા. સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ જેવા. સંવેદન અંગો આવેલા હોય. માલ્પિજ્ય નલિકા દ્વારા ઉત્સર્જન થાય, એટલે ઉત્સર્જન કરવા માટે એની અંદર માલ્પિજ્ય નલિકા આવેલી હોય. એટલે ધીમે ધીમે એની રચના જોતા જાવ તો જટિલતા તરફ આગળ વધતી ગઈ. તેઓ મુખ્યત્વે એકલિંગી પ્રાણી છે. એટલે નર અને માદા બે અલગ છે. ફલન સામાન્ય રીતે અંતઃફલન છે. સામાન્ય રીતે અંતઃફલન દર્શાવે છે. એટલે શરીરની અંદર અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય, ફલન શરીરની અંદર થાય, તેથી તેને અંતઃફલન કહેવાય. આથી મહદ અંશે એક પ્રસરવી છે એમ કહેવાય. તેઓ મહદ અંશે એક પ્રસરવી, એટલે કે એક કોષી છે એમ કહેવામાં આવે. વિકાસ સીધો અથવા તો પરોક્ષ છે. કા સીધો વિકાસ થાય, એટલે કે બાળ પ્રાણી પિતૃ પ્રાણી જેવું જ દેખાય, અથવા તો પરોક્ષ વિકાસ થાય. આર્થિક રીતે ઉપયોગી કીટકો મધમાખી,
આર્થિક રીતે ઉપયોગી કીટકોમાં તો કે મધમાખી, કે જેમાંથી આપણને મધ મળે, એનું મીણ મળે, રેશમના કીડા, લાખ આપતા કીટકો, રેશમ ના કીડા, લાખ આપતા કીટકો. લાખ, જે તમે લોકો એક્ઝામ ભરો ત્યારે બોર્ડ વાળા ઓલું લાલ કલરનું સીલ મારે, એને લાખનું સીલ કહેવાય. વાહકો તરીકે એનોફિલિસ મચ્છર આર્થિક ઉપયોગિતા વાળા હતા. હવે વાહકો તરીકે કીટકોમાં એનોફિલિસ, એના પછી ક્યુ લેક્સ, એડિસ જેવા મચ્છરો, આ બધી મચ્છરોની જાતિઓ છે. હજી આગળ ટોળામાં રહેતા ને પાકને નુકસાન કરતા કીટકોમાં તીડ. ટોળામાં રહેતા અને પાકને નુકસાન કરતા કીટકો તરીકે તીડનો સમાવેશ થાય છે. ટોળામાં રહીએ, પાકને નુકસાન કરે, આવા કીટક છે એનામાં તીડ આવે. જીવંત અશ્મિમાં કિંગ ક્રેબ, તો આ થઈ સંધિપાત સમુદાયની વાત. સમુદાય બહુ મોટો છે છોકરાઓ. આમાંથી આપણે એક પ્રાણીને અભ્યાસમાં લેવાનું જ છે 7મા ચેપ્ટરમાં, વંદો, જે સંધિપાદમાં આવે. ત્યારે આપણને સંધિપાદના થોડાક વધુ લક્ષણો વિશે માહિતી મળશે. સંધિપાત સમુદાય પ્રાણી સૃષ્ટિમાં મોટામાં મોટો સમુદાય છે. આ સમુદાયમાં કીટકોનો સમાવેશ થાય છે. કુલ પ્રાણીઓમાંથી 2/3 કરતા પણ વધુ ભાગના પ્રાણીઓનો સમાવેશ સંધિપાદમાં થાય છે. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, ત્રિગર્ભ સ્તરીય છે, ખંડયુક્ત છે, દેહકોષ્ઠધારી છે. સંધિપાત સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવૃત હોય છે. શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં 3 ભાગમાં વિભાજન કરે છે. તેઓ સાંધાવાળા ઉપાંગ ધરાવે છે. શ્વસન અંગ તરીકે ઝાલર આવેલી છે. ઝાલર પેશી છે, ફેફસાપોથી છે, શ્વાસનલિકા તંત્ર છે. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે. સ્પર્શકો આંખો સંયુક્ત કે સાદી, એટલે સ્પર્શકો હોય વાતાવરણમાં થતા કોઈ પણ પ્રકારના ફેરફારને ઓળખવા માટે. આંખો છે એની સંયુક્ત છે, એટલે 2 આંખ હારે જ જોવે છે. સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ જેવા સંવેદી અંગો ધરાવે છે. ઉત્સર્જન કરવા માલપીધ્યન નલિકા આવેલી છે એમાંના. મુખ્યત્વે એકલિંગી પ્રાણી છે, એટલે નર અને માદા 2 અલગ છે.
અને અંતઃફલન દર્શાવે છે, શરીરની અંદર ફલન થાય છે. મહદઅંશે એક પ્રસરવી પ્રાણી છે, એટલે એક લિંગી પ્રાણી છે. વિકાસ સીધો અથવા તો પરોક્ષ. બાળ પ્રાણીનો વિકાસ એના પિતૃ જેવો જ થાય, સીધો અથવા તો રૂપાંતરિત અવસ્થામાંથી પસાર થાય તો એને પરોક્ષ વિકાસ કહેવાય. આર્થિક રીતે ઉપયોગી કીટકોમાં મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીટકો. વાહક તરીકે કીટકોમાં કોણ આવે? એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર અને એડિસ મચ્છર. ટોળામાં રહેતા કીટકોમાં તો કે તીડનો આખો એક સમૂહ હોય, ઝુંડ હોય. જે ખેતર ઉપર પડે એ ખેતર, સાપ. જીવંત અશ્મિ કિંગ ક્રેબ છે. હાલો પોઝ લઈ લ્યો આખો. હવે એના પછીનો સમુદાય છે એ મૃદુકાય છે. મૃદુકાય સમુદાય મૃદુકાય એનું નામ જ છે જો મૃદુ. મૃદુ એટલે પોચું અને કાય એટલે શરીર. આ સમુદાયમાં એવા પ્રાણીઓનો સમાવેશ થાય કે જેના શરીર એકદમ રૂ જેવા શું હોય? પોચા. આ બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે. પેલો કોણ? તો કે સંધિપાદ. અહીં આપણે ચોખવટ જ કરી નાખી. સંધિપાદ સમુદાય પછીનો બીજા નંબરનો સમુદાય મૃદુકાય છે. એટલે મોટામાં મોટો સમુદાય કોણ? તો કે સંધિપાદ. સંધિપાદ પછી બીજા નંબરે કોણ આવે? તો કે મૃદુકાય. મૃદુકાય એટલે કેવા? મૃદુકાય પ્રાણીઓ એકદમ પોચા રૂ જેવા શરીર ધરાવતા હોય. હવે આ મૃદુકાય પ્રાણીઓ છે સ્થળજ, જલજ, અંગતંત્ર સ્તરીય આયોજન. તો કે પ્રાણીઓ સ્થળજ, જલજ, અંગતંત્ર સ્તરીય એટલે એની અંદર સુવિકસિત અંગતંત્ર આવેલું હોય, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવતા હોય, ત્રિગર્ભસ્તરીય હોય, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવતા, ત્રિગર્ભ સ્તરીય, દેહકોષ્ઠધારી, શરીર કેલ્શિયમ કાર્બોનેટના દેહકોષ્ઠ ધારી,
શરીર કેલ્શિયમ કાર્બોનેટ ના કવચ થી આવૃત. કેલ્શિયમ કાર્બોનેટ નું કવચ હોય. ઓમાં શેનું કવચ હતું યાદ કરો, જે સંધિપાદમાં કાઇટિન નું. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ નું કવચ, એટલે ખાસ યાદ રાખજો, આડાવડું ન થઈ જાય. એના શરીર ઉપર કેલ્શિયમ કાર્બોનેટ નું કવચ હોય, ખંડ વિહીન સ્પષ્ટ શરીર ખંડમય નથી. શીર્ષ સ્નાયુલ, શરીર એનું સ્પષ્ટ શીર્ષ ને સ્નાયુલ અંગ, એટલે કે એના પગ છે ને સ્નાયુના બનેલા છે. એના પગમાં કંકાલ તંત્ર હોતું નથી, ખાસ યાદ રાખજો. તો જ મૃદુ હોય ને. કંકાલ તંત્ર હોય તો શરીર કેવું થઈ જાય? મજબૂત થઈ જાય. એટલે ખંડવિહીન સ્પષ્ટ શીર્ષ સ્નાયુલ પગ, સ્નાયુના બનેલા પગ. એના પગ છે એ માત્ર સ્નાયુના જ બનેલા છે, એમાં કંકાલ તંત્ર નથી. અને અંતરંગ કંકુદ, એટલે કે પ્રાવર નું એક આવરણ આવેલું હોય. પ્રાવર સ્વરૂપનું આવરણ, એના શરીરની ફરતે એક આવરણ હોય. કંકુદ ની ફરતે પ્રાવર આવેલું હોય છે. કારણ કે એનું શરીર એકદમ નાજુક છે, એની ફરતે પ્રાવર છે. કંકુદ ખૂંદ અને પ્રાવર વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહે છે. બેની વચ્ચે જે ગેપ હોય એને પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે. જેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય ધરાવતા, જેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય ધરાવતા એટલે શ્વસનની ક્રિયા અને ઉત્સર્જનની ક્રિયા જેવા કાર્ય ધરાવતા પીછા જેવા કોલરો આવેલા હોય છે. આ કોલરો દ્વારા તે શ્વસનનું કામ કરે, એટલે વાતાવરણમાંથી ઓક્સિજન લે, પોતાની અંદરથી કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરે, અને ઉત્સર્જનની ક્રિયા કરે, પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા હાનિકારક પદાર્થનો એ શું કરે? ત્યાગ કરે. ધરાવતી પીછા જેવી ઝાલરો આવેલી હોય છે. જેની મદદથી આ કાર્ય થાય છે. આગળ
અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી, અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી, એટલે શીર્ષના આગળના ભાગમાં સંવેદનાઓ મેળવવા માટે સૂત્રાંગો ધરાવે છે. સંવેદી સૂત્રાંગો. આ સૂત્રાંગોની મદદથી તે આસપાસના પર્યાવરણનો અંદાજ કાઢે. એટલે કે ઓક્ટોપસ તમે જોયો હોય છે, એને 8 ભુજા હોય. એ 8 ભુજા છે એ હકીકતમાં એના શીર્ષ પ્રદેશમાંથી નીકળેલા શું છે? સૂત્રાંગો જ છે. મુખ કરવત જેવું અંગ ધરાવતા, મુખ છે એનું કરવત જેવું અંગ ધરાવે છે. મુખ આ કરવત જેવું અંગ હોવાને કારણે તે કોઈ પણ ખોરાકને પકડ્યા પછી એના શું કરી શકે? બટકા કરી શકે, જેને નેત્રિકા કહે છે. એટલે દાંત જેવી રચના હોતી નથી. દાંત નથી, નેત્રિકા આવેલી. તેઓ સામાન્ય રીતે દ્વિગૃહી અને પરોક્ષ વિકાસ ધરાવતા અંડ પ્રસરવી પ્રાણીઓ છે. એટલે તેઓ બચ્ચાને જન્મ આપતા નથી, પણ અંડકનો ત્યાગ કરે. જે પ્રાણી ઈંડાનો ત્યાગ કરે એને અંડ પ્રસરવી કહેવાય, અને જે પ્રાણી બચ્ચાને જન્મ આપે એને અપ્રત્યય અંડ પ્રસરવી કહેવાય. દાખલા તરીકે આની અંદર કોનો સમાવેશ થાય? તો કે પાયલા છે, મોતીછીપ છે, સેપિયા છે. પાયલા, મોતીછીપ, તેની ફરતે જો કવચ હોય. પાયલા એટલે શંખ, એની અંદર જે પ્રાણી રહે એને પાયલા કહેવાય. સેપિયા બધાય લગભગ જલીય જ છે. એના પછી ઓક્ટોપસ, એટલાન્સિયા, નામ થોડુંક અલગ છે, એટલાસિયા. આ ઉપરાંત દંત કવચ વગેરે, અષ્ટક કવચ, તો આ બધાનો સમાવેશ શેમાં થાય? મૃદુકાયમાં. સંધિપાત સમુદાય પછીનો બીજા નંબરનો સમુદાય મૃદુકાય છે, મોટામાં મોટો. આ સમુદાયના પ્રાણીઓ સ્થલજ, જલજ, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, એટલે અંગો ભેગા થઈને તંત્ર બને. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે, એટલે એની અરીય ત્રિજ્યાએથી વિભાજિત કરવામાં આવે તો બધાય ભાગ હરખા થાય. ઓક્ટોપસનું ઉદાહરણ આપણને ટેક્સ્ટમાં આપ્યું છે. ત્રિગર્ભસ્તરીય, સૌથી બહારના ભાગમાં બાહ્ય સ્તર, સૌથી અંદર અંતઃસ્તર, મધ્યમાં મધ્ય સ્તરના કોષો. દેહ કોષ્ઠધારી છે. શરીર કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત હોય, એટલે ફરતું એક રક્ષણાત્મક આવરણ છે. ખંડવિહીન છે. સ્પષ્ટ શીર્ષ ધરાવે છે.
એના પગ છે એ સ્નાયુના બનેલા છે. કુદરતી કંકુદ ની ફરતે પ્રાવર આવેલું હોય. કંકુદ ખંડ અને પ્રાવર વચ્ચે રહેલા અવકાશને પ્રાવર ગુહા કહેવાય. આ પ્રાવર ગુહામાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય ધરાવતી પીછા જેવી ઝાલરો આવેલી હોય, જેના દ્વારા એ શ્વસન કરે. ગર્ભ ભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે. મુખ કરવત જેવું એક અંગ છે. આ અંગને નેત્રિકા કહેવાય, કારણ કે મુખ તો નો જ કહેવાય, એમાં દાંત હોતા નથી. મુખ હોય તો દાંત હોય. તેઓ સામાન્ય રીતે દ્વિગૃહી છે. પરોક્ષ વિકાસ ધરાવતા અંડ પ્રસરવી પ્રાણીઓ છે, એટલે ઈંડાનો ત્યાગ કરે છે. પાયલા, મોતીછીપ, સેપિયા, ઓક્ટોપસ, એટલાન્સિયા, દંતકવચ, અષ્ટકવચ આ બધા એના ઉદાહરણ છે. હાલો પોઝ લઈ લ્યો. પછી આના પછીનો જે સમુદાય છે એ આવે છે શૂળત્વચી. શૂળત્વચી સમુદાય આ પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ કે અસ્થિઓ કે તક્તિઓનું અંતઃકંકાલ ધરાવે છે. તેઓ કેલ્શિયમ કાર્બોનેટ ની અસ્થિઓ કે તક્તિઓનું અંતઃકંકાલ ધરાવે છે. આથી શૂળત્વચી નામ એનું છે. એના શરીર ઉપર શૂળ એટલે કાંટા જેવી રચના હોય, એટલે એને શૂળત્વચી કીધા. બધા જ પ્રાણીઓ દરિયાઈ અંગતંત્ર સ્તરીય આયોજન બધા જ દરિયાઈ અંગતંત્ર સ્તરીય આયોજન યુક્ત અંગતંત્રોનું આયોજન હોય. પુખ્ત શૂળત્વચીઓમાં અર્ય સંમિતિ પરંતુ પુખ્ત શૂળત્વચીઓમાં અર્ય સંમિતિ પરંતુ ડિંભ્ય ડિંભ એ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે.
એટલે અલગ અલગ છે. પુખ્ત પ્રાણી સુળત્વચી અર્ય સમિતિ ધરાવે. સુળત્વચીમાં જે પ્રાણી પુખ્ત અવસ્થાએ પહોંચી જાય એટલે જેનો વિકાસ સંપૂર્ણ થઈ જાય એમાં અર્ય સમિતિ છે. ને ડિંભ અવસ્થામાં આવેલા છે એમાં દ્વિપાર્શ્વ સમિતિ છે. ત્રિગર્ભસ્તરીય આયોજન દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય આયોજન દેહ કોષ્ઠધારી પ્રાણીઓ. નીચેની બાજુએ મુખ અને ઉપરની બાજુએ મળદ્વાર યુક્ત પાચન તંત્ર સંપૂર્ણ છે. નીચેની બાજુ મુખ અને ઉપરની બાજુ મળદ્વાર. નીચે મુખ છે, મળદ્વાર અલગ છે, બે વસ્તુ અલગ છે. યુક્ત પાચન તંત્ર. સંપૂર્ણ છે. જાલાકાર તંત્રની હાજરી એ સુળત્વચી સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે. જલવાહક તંત્રની હાજરી એ સુળત્વચીઓનું વિશિષ્ટ લક્ષણ છે. એટલે એમાં જલવાહક તંત્ર આવેલું છે, એની ખાસિયત છે, વિશેષતા છે. જે પ્રચલનમાં ખોરાક પકડવા અને તેનું વહન કરવું, જે પ્રચલન ખોરાક પકડવા ખોરાકનું વહન કરવા તથા શોષણમાં મદદરૂપ થાય. એટલે એની અંદર જલવાહક તંત્ર એટલે એના પગની અંદર એક રચના આવેલી હોય એને જલવાહક તંત્ર કહેવાય. આ જલવાહક તંત્રમાં શરીરમાંથી દ્રવ્ય એકત્રિત થાય, જે બાજુ એકત્રિત થાય એ તરફ ગતિ કરે. દાખલા તરીકે સ્ટાર ફિશ, એના 5 પગ હોય, તારા માછલી. તો જે પગમાં દ્રવ્ય એકત્રિત થાય એ બાજુ એનું શરીર છે એ શું પામશે તો કે સ્થળાંતર પામશે. લિંગી પ્રજનન જોવા મળે. લિંગી પ્રજનન જોવા મળે છે. ફલન સામાન્ય રીતે બાહ્ય ફલન છે. સામાન્ય રીતે બાહ્ય ફલન દર્શાવે છે. એટલે ફલન છે એ શરીરની બહાર થાય. મુક્ત રીતે તરતા ડિંભીય અવસ્થામાંથી પસાર થાય. એટલે કે એમાં બાળ પ્રાણી સીધે સીધું પુખ્ત પ્રાણી જેવું દેખાતું નથી. બીજી એક વાત, આ પ્રાણીઓ છે એ સૂળ દ્વારા હવે ત્વચા ઉપર કંટક
જેવી રચના છે, જેને કારણે એને સુળત્વચી કીધા. પણ આ સુળ છે એ એના શરીરમાંથી ઉત્પન્ન થતો ઉત્સર્ગ દ્રવ્ય જ છે, જેનો એ નિકાલ કરે છે અને કંટકનું સ્વરૂપ ધારણ કરે. આ કંટકને કારણે કોઈ એનું ભક્ષણ કરવા આવે, શિકાર કરવા, તો એને એ કંટક લાગે, એટલે એનો શિકાર કરે નહીં. ઉદાહરણ તરીકે તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ. તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ, આ બધા એના ઉદાહરણ છે. સમુદ્ર કાકડી, બરડ તારા, એને 5 ભુજા હોય છોકરાઓ. બરડ તારાને તમે આમ અડો ને તો એની ભુજા તૂટી જાય. આપણે જામનગરની બાજુમાં પિરોટન ટાપુ છે, ત્યાં બધા જ પ્રાણીઓ આપણને જીવસૃષ્ટિ, સમુદ્રની જીવસૃષ્ટિ જોવા મળે. જોકે અત્યારે તો શું છે, લોકડાઉન છે આપણા માટે ખાલી, બાકી બધાને ખુલ્લું જ છે. આપણને જ લોકડાઉન નડે છે, બીજા કોઈ નડતું નથી. લગ્ન પ્રસંગમાં કોઈને કોરોના ન થાય, સ્કૂલે ભણે છોકરાઓ તો કોરોના થઈ જાય. બરાબર. જો આપણે અત્યારે લોકડાઉન ન હોત, આપણી સ્કૂલ ચાલુ હોત, તો હું તમને પિરોટન ટાપુ લઈ જાત. પ્રાણી સૃષ્ટિની અંદર આવતા લગભગ પ્રાણીઓ તમને ત્યાં બતાવે, સિવાય કે વિહર્ગ, સસ્તન, ઉભયજીવ ને સરીસૃપ. આ સિવાયના સમુદ્રવાસી લગભગ બધા જ પ્રાણીઓ તમને જોવા મળે ત્યાં. ગવર્મેન્ટ સંચાલિત પ્રદેશ છે, એની આપણે પરમિશન લેવી પડે અને પછી જઈ શકાય. કદાચ આપણી સ્કૂલ આવતા વર્ષે ખુલી જાય, જોકે 6ઠા મહિનામાં તો ખુલી જ જાય, તો ત્યારે આપણે જાશું ને જોશું આ બધું. હાલો પોઝ લઈ લ્યો. તેઓ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિઓ કે તકતીઓનું અંતઃકંકાલ ધરાવે, આથી તેને સુળત્વચી કહેવાય. બધા જ દરિયાઈ વાસી છે. અંગ તંત્ર સ્તરીય આયોજન યુક્ત છે. પુખ્ત સુળત્વચીઓમાં અર્ય સમિતિ, પરંતુ ડિંભ અને દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે. ડિંભની અંદર દ્વિપાર્શ્વીય હોય, પુખ્ત પ્રાણીમાં અર્ય હોય. ત્રિગર્ભ સ્તરીય આયોજન ધરાવે. દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. નીચેની બાજુ મુખ છે, ઉપરની બાજુ મળદ્વાર યુક્ત પાચન તંત્ર સંપૂર્ણ છે. જલવાહક તંત્રની હાજરી છે. સુળત્વચીઓનું આ એક વિશેષ લક્ષણ છે. જલવાહક તંત્ર દ્વારા એ ક્યાં ક્યાં કાર્ય કરે, તો કે પાચન કરે, ખોરાકને પકડવાનું કામ કરે, ખોરાકનું વહન કરે, શ્વસનના કામમાં આવે, એટલે 4 કામી કરે. લિંગી પ્રજનન જોવા મળે છે. સામાન્ય રીતે બાહ્ય કંકાલ ધરાવે છે, બાહ્ય ફલન ધરાવે છે. મેં તમને કીધું એમ, સૂળ છે એના શરીરમાંથી ઉત્પન્ન થયેલો ઉત્સર્ગ દ્રવ્ય છે. સૂળની મદદથી તે શિકારી પ્રાણીઓથી બચી શકે છે. ઉદાહરણમાં સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી, બરડ તારા, સમુદ્ર ફૂલ પણ કહી શકાય. અહીંયા સુળત્વચી સમુદાય પૂરો થાય. આવતા લેક્ચરમાં આપણે જવાનું થાય મેરુદંડીમાં. તો અહીંયા આપણે અટકીએ અત્યારે.